વેલકમ બેક। અમદાવાદની નાલંદા સ્કૂલમાં એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। જ્યારે શિક્ષક સાથે સંદેશ ન્યૂઝે વાત કરી તેમણે કહ્યું કે મેં તો ખાલી બે ટપલી મારી હતી, પણ તમે વિદ્યાર્થીની હાલત જોશો તો હચમચી જશો, કારણ કે એના ગળામાં પાટો આવી ગયો। એ હદ સુધી એને માર મારવામાં આવ્યો છે। એની સાથે સાથે સ્કૂલનું જે પ્રશાસન છે, પ્રિન્સિપાલ હોય કે ટ્રસ્ટીઓ, એ શિક્ષકનો બચાવ કરતા જોવા મળ્યા હતા, પણ મામલો ડીઈઓ સુધી પહોંચ્યો છે અને હવે ડીઈઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। સર અને તમે પછી ફરિયાદ કરી ખરી કોઈને? ફરિયાદ કરી મારા પપ્પાને મેં કે પપ્પા મને આવું કર્યું? ના, નથી કરી। પછી પપ્પા ગયા હતા કાલે બપોરે, તો મેં સરખો જવાબ પપ્પાને આપ્યો નહોતો। તમે ફરિયાદ કેમ ના કરી સ્કૂલમાં? મને ડર હતો કે એ લોકો પછી રિઝલ્ટ ઉપર ઇફેક્ટ કરશે કંઈ। અગાઉ બી તમારી સાથે શિક્ષકે મારામારી કે મારપીટ કે એવું કંઈ કરેલું છે? અગાઉ શું કર્યું છે? અગાઉ પહેલા નવમાની સ્ટાર્ટિંગમાં મારું ઈન નીકળી ગયું હતું, તો એમને બોલાવીને રૂમમાં પૂરીને લાકડીથી માર્યા હતા અમને 3 જણને। આ મારા છોકરાને આજે આવી રીતે માર્યું, કાલે આડાવડું વાગ મરી જાય તો આપણે એને શું કહેવાનું? એકનો એક જ છોકરો છે મારે। રાત્રે મને એવું કે હું તમને ખર્ચો આપી દઉં, પૈસા આપી દઉં, તમે કંઈ મગજમાં મારા પૈસા જોતા નહીં, મારો છોકરો મહત્વ, પૈસા શું કરવાના? ના, એવું કઈ નહીં, મારે ખાલી એવું જ કહેવું કે બીજા છોકરાઓને મારે નહીં, મારા છોકરાને કેમ કર્યું, બસ એમને શું તકલીફ હતી એમ મને બોલાવ્યો તો હું એનું સોલ્યુશન લાવી આપત। એ જ મારું, આટલી નાની બાબતમાં આ રીતે મારા તો કાલ બીજી રીતે આવી રીતે મારે ક્યાંક આડાવડું વાગી જાય, છોકરું મરી જાય। મારફત સીધી કોઈ ડીઓ કચેરીને અમને હાલ ફરિયાદ મળેલી નથી। આપ સર્વેના માધ્યમથી એ બાબત હાલ જાણકારીમાં આવી છે, તો આ બાબતે અમે અમારા એઈઆઈને હાલ તુરંત શાળા કક્ષાએ મોકલી આપેલા છે। શાળા કક્ષાએ અમે હકીકતની તપાસ કરાવીશું, વાલીનું પણ નિવેદન લઈશું, શાળા પાસે પણ એની સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરીશું, અને જો ખરેખર આ બાબતમાં તથ્ય હશે તો આગામી જરૂરી કાર્યવાહી તુરંત જ હાથ ધરીશું।